राम हरे राम 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 हरे हरे। हरि बोल हरि बोल हरि बोल हरि बोल। राधे मेरी स्वामिनी मैं राधे को दास जन्म जन्म मोहे दीजियो श्री वृंदावन वास। राधा तू बड़ भागिनी कौन तपस्या की तीनों लोक के नाथ है जो सो तेरो आदि। बोलो कृष्ण कन्हैया लाल की जय। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभ्यं नासाग्रवरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि। जय श्री राधे। नारद जी ने रचिता दक्षिणो श्राप। श्री शुकुवाच तस्यास पांचजन्यावे विष्णु मायापरुहितं हर्ष स्वस्रा सज्ञानायुतं पुत्र पुत्रा न जनायु विभु। श्री सुखदेव जी बोल्या विष्णुनी मायाथी बળવાન બનેલા સમર્થ દક્ષે પંચજન્ય પ્રજાપતિની પુત્રી તે અસ્કિનીમાં હર્યસ્વ નામના 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા। તે બધા સમાન આચાર અને વિચારવાળા હતા। તેમને એમના પિતાએ પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી। એટલે તેઓ પશ્ચિમ દિશામાં નારાયણ સરોવર નામે મોટું તીર્થ છે ત્યાં ગયા। ત્યાં સિંધુ નદી અને સમુદ્રનો સંગમ થાય છે। એ તીર્થ જળનો સ્પર્શ થતા જ હર્યસ્વના અંતકરણના રાગાદી મેળ ધોવાઈ ગયા અને તેમને પરમહંસનો ધર્મ આચરવાની બુદ્ધિ થઈ। પરંતુ તેઓ પિતાની આજ્ઞાથી બંધાયેલા હતા। તેથી પ્રજાની વૃદ્ધિ માટે તેમણે ઉગ્ર તપશ્ચર્યા કરવા માંડી। તેવામાં દેવર્ષિ નારદ ફરતા ફરતા ત્યાં આવી ચડ્યા। કોઈને ભક્તિને માર્ગે ચડાવવા હોય તો તે નારદજીનું કામ। આ જેટલા પણ દક્ષ પ્રજાપતિના 10,000 પુત્રો હતા જે હરેશ્વરના નામે જાણીતા હતા। આ 10,000 પુત્રના દક્ષ પ્રજાપતિએ કહ્યું કે તમે જાઓ અને તપસ્યા કરો અને પ્રજાની ઉત્પત્તિ કરો। પરંતુ નારદજી ત્યાં આવી ચડશે અને નારદજી આ દરેક 10,000 જે હરેશ્વરો છે એના ભક્તિના જ્ઞાનની માહિતી આપે છે અને એ બધા બ્રહ્મચારી બની જાય છે। તેવામાં દેવર્ષિ નારદ ફરતા ફરતા તે આવી ચડ્યા। કોઈને ભક્તિને માર્ગે ચડાવવા હોય તો તે નારદજીનું કામ। કોઈ બે વચ્ચે વિખવાદ કરાવવો હોય તો પણ તેમનું કામ। જગતમાં સદાય ફરતા રહેનારા નારદજીને ખબર પડી જાય છે કે તેની વાત સાંભળશે તેઓ નારાયણ કરતા ત્યાં આવી પહોંચ્યા। તેમણે આ પુત્રોને ત્યાં તપ કરતા જોયા। તેમણે તે પુત્રોને કહ્યું હે રાજપુત્રો તમે અજ્ઞાની છો તેથી મને ખેદ થાય છે કે પૃથ્વીનો અંત ન જોઈ તમે પ્રજા કેવી રીતે ઉત્પન્ન કરશો। વાહ ભાઈ વાહ। વળી તમને ખબર છે કે એક જ પુરુષ છે તેવો દેશ ક્યાં છે। અનેક સ્વરૂપો ધારણ કરતી સ્ત્રી વ્યભિચારણી સ્ત્રીનો પતિ બંને તરફ વહેતી નદી 25 પદાર્થોથી બનાવેલું ઘર વિચિત્ર કથા કરતો હંસ અને વ્રજથી બનાવેલી હોય તેવી એક મજબૂત વસ્તુ છે। તેને જોયા વિના તમે પ્રજા કેવી રીતે ઉત્પન્ન કરી શકશો। તમે તમારા વિદ્વાન પિતાની આજ્ઞાને સમજી શક્યા નથી તેનું મને આશ્ચર્ય થાય છે। નારદજીએ આ છોકરાઓને પ્રશ્ન પૂછ્યા કે આ બધા કોણ છે તમે જાણો છો। આ જાણ્યા વગર તમે આગળ તપસ્યા કરશો તો મતલબ નથી કહેતા। નારદજીના આવા કૂટ વચનો સાંભળી હર્યશ્વો પોતાના મનથી જ આવો વિચાર કરવા લાગ્યા। નારદજીને પૂછેલા પ્રશ્નોના ઉત્તરો સમજવા જેવા છે। એકાંતમાં બેસીને ધ્યાન ધરો જપ કરો આથી તમને ભજનાનંદ બ્રહ્માનંદ મળશે। પૃથ્વીનો અંત જોયા વિના તેનો અર્થ શો। જીવ નામનું લિંગ શરીર છે
તે જ પૃથ્વી છે. વાહ ભાઈ વાહ. જો આ પ્રશ્નના ઉત્તર નારદજી એમના આપી રહ્યા છે. કારણ કે જીવ નામનું જે લિંગ શરીર છે એ જ પૃથ્વી છે. કારણ કે આજે પૃથ્વીમાંથી જે અનાજની ઉત્પત્તિ થાય છે એમાંથી એ અનાજ મનુષ્ય ખાય છે અને મનુષ્ય ખાધા પછી એમાંથી વીર્ય બને છે અને એ જ વીર્યથી પ્રજાની ઉત્પત્તિ બતાવે છે. એ સ્વયં ભગવદ્ ગીતામાં એનું વર્ણન છે. તે આત્માને બંધનનું કારણ થાય છે. તેનો નાશ કર્યા વગર મોક્ષમાં ઉપયોગી થાય તેવા કર્મો કરવાથી શું વળવાનું છે? એક જ પુરુષ છે, તેવો દેશ ક્યાં છે? સર્વના સ્વામી, સમગ્ર ઐશ્વર્યોથી યુક્ત ઈશ્વર રૂપ પુરુષ આ શરીર રૂપ દેશમાં રહેલો છે. વાહ ભાઈ વાહ. એટલે સ્વયં ઈશ્વર એક પરમાત્મા તરીકે આપણા અંશ આત્મામાં રહેલો છે, એ જ એક પુરુષ છે. બાકી કોઈ પુરુષ આપણા દેહનો દેશ બતાવ્યો, આપણા દેહનો દેશ બતાવ્યો, પુરુષ બતાવ્યો ભગવાનને પરમાત્માના. અનેક રૂપોવાળી સ્ત્રી કોણ છે? જીવની બુદ્ધિ તે જ અનેક રૂપોવાળી ધરનારી સ્ત્રી છે. બુદ્ધિના સ્ત્રી બતાવે એમ. વ્યભિચારની સ્ત્રીનો પતિને જાણ્યા વિના એટલે શું? બુદ્ધિરૂપી સ્ત્રીના સંગથી જેનું ઐશ્વર્ય નાશ પામ્યું છે તે. હવે બુદ્ધિ અગર ભગવાનના સુમેધ કાર્યમાં લગાડી કોઈ આપણે તો એ સુબુદ્ધિ કહેવાય. એટલે કુબુદ્ધિ. હા. એ તો પછી અને પછી આપણે વિષયોમાં આસક્ત થઈને વિષયોમાં આપણે આપણી બુદ્ધિના લગાડી દઈએ તો પછી એ વિનાશનું કારણ અને આપણી મુક્તિનું કારણ બનતું નથી, આપણા મોક્ષનું કારણ બનતું નથી. બંને અચ્છા લાડુ સર. વાવ સરસ સરસ. બંને તરફ વહેતી નદી કઈ? માયા એ ઉત્પત્તિ તથા વિનાશ એમ બંને તરફ વહેતી નદી છે. વાહ ભાઈ વાહ. તો માયા એટલે ઉત્પત્તિ પણ કરે છે અને વિનાશ પણ કરે છે. એ બંને તરફ વહેતી નદી છે. 25 પદાર્થોથી બનાવેલું ઘર કયું? અંતર્યાત્મી આત્મા 25 તત્વોનું આશ્રય સ્થાન તે ઘર છે. ત્યાં 24 તત્વ અને 25માં સ્વયં પરમાત્માના અંશ તરીકે આત્મા. તો આ 25 પદાર્થોનું બનાવેલું ઘર છે. પછી વિચિત્ર કથાઓ કરતો હંસ કોણ છે? બંધ અને મોક્ષ સમજાવનારું તથા ઈશ્વરનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર એ જ હંસ છે. વાહ ભાઈ વાહ. હા હંસ આપણું. વાહ ભાઈ વાહ. બંધ અને મોક્ષ સમજાવનારું એટલે આપણા બંધનને જે મુક્ત કરે એ અને આપણને મોક્ષ અપાવવા એવું ઈશ્વરનું પ્રતિપાદન કરાવતું શાસ્ત્ર એ જ સ્વયં હંસ છે. વજ્રથી બનાવેલું હોય તેવી અદ્ભુત વસ્તુ કઈ? કાળચક્ર. આ કાળચક્રના મુખમાં આપણે જઈ રહ્યા છે. એક દિવસ સવાર અને રાત્રિ થાય છે. એક દિવસ આપણો જીવનમાંથી ઓછો થતો જાય છે. આજે ભલે આપણું આયુષ્ય સતયુગમાં લોકો 1 લાખ વર્ષ સુધી જીવતા. એની પછી આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધી જીવતા. દ્વાપરમાં 1000 અને હમણાં કળિયુગની અવધિ આપણા મનુષ્યની 100 વર્ષની. પરંતુ 100 વર્ષ પણ કોઈ પૂરું કરતું નથી. પરંતુ 100 વર્ષમાંથી બી આજે આપણી ઉંમર 60 વર્ષ, 70 વર્ષ, 65 વર્ષની રહી ગઈ છે. એમાં બી અગર જીવનમાં કંઈક રોગ આવી ગયા તો એટલું પણ માણસ જીવી શકતા નથી અને મૃત્યુના આધીન થાય છે. તો જે આ દિવસ રાતનો ચક્ર જે ચાલી રહ્યો છે તો એ એક દિવસ આપણને મૃત્યુના મુખ તરફ લઈ જઈ રહ્યો છે. પરંતુ જે વ્યક્તિ લોકો ભગવાનની કથા કરે છે, કથા સાંભળે છે, ભગવાનનું નામ સ્મરણ કરે છે, તેના આ વસ્તુની ચિંતા રહેતી નથી. કારણ કે એના દિવસ દરમિયાન એનું જે મહત્વનું અને મુખ્ય કાર્ય છે ભગવાનનું નામ સ્મરણનું, ભગવાનની કથા સાંભળવાનું, એ પૂરું કરી રહ્યો છે. એટલે એને કાળચક્રથી ભય રહેતો નથી. નારદજીના ગંભીર અર્થ સૂચવતા સ્ફુટ વચનોનો આશ્રય સૂચવતા આ એક જ શ્લોક છે. મોક્ષેશ બ્રહ્મ બુદ્ધિનામ જીવ માયા અંતરાત્માનામ શાસ્ત્ર કાલોપદેશોનામ જ્ઞાને કિમો કર્મભી. મોક્ષ, ઈશ્વર, બ્રહ્મ, બુદ્ધિ, જીવ, માયા, અંતરાત્મા, શાસ્ત્ર, કાળ તથા શાસ્ત્રનો ઉપદેશ સમજ્યા વિના કર્મો કરવાથી શું ફળ છે? નારદજીના ઉપદેશનો આવો અર્થ કરીને હર્ષો નારદજીની પ્રદક્ષિણા કરી મોક્ષ માર્ગે પ્રવૃત્ત થયા. નારદજી પણ પ્રસન્ન ચિત્તે વીણા વગાડતા વિશ્વમાં ફરવા ચાલ્યા ગયા. પ્રજાપતિ દક્ષને જ્યારે ખબર પડી કે તેના પુત્રો નારદજીના ઉપદેશને લીધે પ્રવૃત્તિ માર્ગથી ભ્રષ્ટ થયા છે
એટલે તેઓએ ઘણું જ દુઃખ થયું, કારણ ઉત્તમ પ્રજા પણ શોકનું સ્થાન બને છે. દક્ષના મનની ચિંતા બ્રહ્મદેવ જાણી ગયા. તેમણે દક્ષને શાંત કર્યા અને બીજા પુત્રો ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો. દક્ષે બીજા સબલાક્ષ નામના 1000 પુત્રો ઉત્પન્ન કર્યા. હવે પેલા 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા હતા. નારદજી મળ્યા અને બધાના ભક્તિનો ઉપદેશ આપીને બધા પ્રવૃત્તિ માર્ગ છોડીને નિવૃત્તિ માર્ગ એટલે ભગવાનના મોક્ષના માર્ગ માટે ધર્મના માર્ગે માટે ચાલ્યા ગયા. હવે એની પછી સબલાક્ષ નામના 1000 પુત્ર બાજા એમણે ઉત્પન્ન કર્યા. અને દક્ષને જાણ થાય છે, પ્રજાપતિ દક્ષને જાણ થાય છે તો સ્વયં બ્રહ્માજી એમને સમજાવે છે કે જવા દો, ચલો ઠીક છે, હવે એ પણ મારો પુત્ર છે ને તમે મારા પુત્ર છે, બરાબર છે, તો તમે બીજા પુત્રોની ઉત્પત્તિ કરો અને એમને કહો કે તમે પ્રવૃત્તિ માર્ગની માટે મૈથુનની સૃષ્ટિ કરીને તમે પ્રજાની ઉત્પત્તિ કરો. દક્ષે બીજા સબલાક્ષ નામના 1000 પુત્રો ઉત્પન્ન કર્યા. પહેલા હર્યાક્ષ અને આ સબલાક્ષ, બરાબર, 1000 પુત્રો ઉત્પન્ન કર્યા. તેઓ પણ પિતાની આજ્ઞા મળતા નારાયણ સરોવર તરફ ઉપર તપ કરવા ચાલ્યા ગયા. સબલાક્ષો પ્રણવ મંત્રનો જપ કરતા મોટી તપસ્યા કરવા લાગ્યા. તેમણે કેટલાક મહિના જળ અને કેટલાક મહિના વાયુનું જ ભોજન કર્યું. કેટલી મોટી તપસ્યા! તેઓ નીચેનો મંત્ર જપતા વિષ્ણુનું આરાધન કરવા માંડ્યું. ઓમ નમો નારાયણાય પુરુષાય મહાત્મને વિશુદ્ધ સત્વ દીક્ષણાય મહાહંસાય ધીમહિ. સર્વના અંતર્યામી મહાન આત્મા નારાયણને અમે નમસ્કાર કરીએ છીએ. શુદ્ધ સત્વગુણના આશ્રયને પરમહંસ ભગવાનનું અમે ધ્યાન ધરીએ છીએ. તપસ્યા કરતા સબલાક્ષો પાસે એક દિવસ નારદ મુનિ આવ્યા. તો નારદ મુનિ પાછા આવ્યા. હવે એમને જણાવશે કે તમારા 10,000 ભાઈઓ શું કર્યું હતું, કે તમે પણ એ જ માર્ગનો અવલંબન કરો અને મુક્તિ મેળવો અને મોક્ષ મેળવો. એમ નારદ મુનિ આવ્યા અને તેમને પણ પહેલાની માફક જ કૂટવચનો કહેવા લાગ્યા. હે દક્ષના પુત્રો, તમે તમારા હર્યશ્વ ભાઈ ઉપર પ્રેમવાળા છો અને તમે પણ તેના માર્ગે જવાની ઈચ્છા રાખી અહીં આવ્યા છો. ધર્મવેતા જે ભાઈ પોતાના મોટા ભાઈના ઉત્તમ માર્ગને અનુસરે છે તે નાના ભાઈઓ ઉત્તમ સ્વર્ગલોક પામે છે. આ લોકને પણ ઉપદેશ આપશે. હવે આ ઉપદેશ આપી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. સબલાક્ષો પણ પોતાના મોટા ભાઈઓના માર્ગને અનુસરી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી ગયા. દક્ષ પ્રજાપતિને જ્યારે આ વાતની ખબર પડી કે નારદજીએ હર્યક્ષોની પાછળ સબલાક્ષોને પણ પ્રવૃત્તિ માર્ગથી ભ્રષ્ટ કરી નિવૃત્તિ માર્ગે ચડાવી દીધા છે, એટલે તેઓ પુત્ર શોકની મૂર્છિત થઈ ગયા અને નારદજી ઉપર ક્રોધાયમાન થયા. હવે વિચાર કરવા લાગ્યા દક્ષ પ્રજાપતિ કે પેલા 10,000 પુત્રો ગયા નિવૃત્તિ માર્ગમાં, હવે એની પછી આ 1000 પુત્રો પણ નિવૃત્તિ માર્ગમાં ચાલ્યા ગયા. તો પુત્રોનો શોક થઈ ગયો એમને કે આ બધા જ પુત્ર મારા તો ચાલ્યા ગયા, તો મૂર્છિત થઈ ગયા અને નારદજી ઉપર ક્રોધાયમાન થયા. બીજી બાજુ નારદજીએ વિચાર્યું કે દક્ષ પોતાના પુત્રોની પરમહંસ નિષ્ઠા સાંભળી તેઓ પણ સંસારથી વિરક્ત થઈ જાય તો સારું. આમ તેની પર કૃપા કરવાના આશ્રયે નારદજી દક્ષ પાસે ગયા. પોતાની પાસે દેવર્ષિને આવેલા જોઈ દક્ષના ક્રોધે માજા મૂકી અને તેમનું અપમાન કરતા કહ્યું, અહો અસાધો સાધુ નામ સાધુ લિંગેન સત્વા અસાધ્વ કાર્ય પ્રકરણામ ભિક્ષો માર્ગ પ્રદક્ષિત. અહો દૃષ્ટ સાધુનો વેશ ધારણ કરનાર, તે મારા સજ્જન પુત્રોનું ભૂંડું કર્યું છે, કારણ કે તેઓને ભિક્ષુઓનો માર્ગ બતાવ્યો છે. તું માનતો હોઈશ કે નિવૃત્તિ માર્ગ સ્નેહનો બંધનો કાપી નાખે છે, પરંતુ જ્યાં સુધી મનુષ્યને વિષયભોગ ભોગવાની ઈચ્છા અને અનુભવ થતા નથી ત્યાં સુધી વૈરાગ્યની ભાવના બળવત્તર બનતી નથી. વાહ ભાઈ વાહ! તે મારા વંશ વેલાનો નાશ કર્યો છે, તે તો બીજી વાર અમારું આ અપ્રિય કર્યું છે. તેથી તને શ્રાપ આપું છું કે તું કોઈ ચોક્કસ સ્થાને સ્થિર રહેવાને બદલે જગતમાં જ્યાં ત્યાં ભટક્યા કરીશ. હવે દક્ષ પ્રજાપતિએ નારદજીના શ્રાપ આપી દીધો. પોતાના 10,000 પુત્ર હર્યાક્ષ અને 1000 પુત્ર સબલાક્ષ આના બધાના નિવૃત્તિ માર્ગ પર ચડાવી દીધા. એટલે દક્ષ પ્રજાપતિ ક્રોધે ભરાયા અને પોતે નારદજી એમને સમજાવવા માટે જ આવે છે કે તમે પણ નિવૃત્તિ માર્ગ લઈ લો, આ બધી વસ્તુઓનું બંધન તમે છોડો. પરંતુ કે છે અહીંયા દક્ષ પ્રજાપતિ કે હું તમને શ્રાપ આપું છું કે તમે કોઈ પણ સ્થાને ટકીને રહેશો નહીં.
તમે અહીંયા ત્યાં જ્યાં ત્યાં તમે ભટક્યા કરશો. પરંતુ આ શ્રાપ સ્વયં દ્વારકામાં નથી લાગતો નારદજીના, કારણ કે દ્વારકા સ્વયં ભગવાનનું પરમ ધામ છે, તો ત્યાં નારદજી આરામથી રહી શકે છે, તો ત્યાં આ શ્રાપનો એમના પ્રભાવ નથી પડતો એમ. નારદજીએ દક્ષના આ શ્રાપને માન્ય ગણતા તથાસ્તુ કહી સ્વીકારી લીધો. તેઓ તો સંત હતા, સામેથી પોતે પણ શ્રાપ આપવા સમર્થ હતા, છતાં પોતે આપ્યો નહીં. કારણ સહનશીલતા રાખવી એ જ સાધુતા છે. સહનશીલતા રાખવી સાધુતા છે. પ્રતિજહગ્રાય તદ્બાણમ નારદ સાધુ સંમતઃ એતાવાન સાધુ વાદો હિ તિતિક્ષેત્રશ્વર સ્વયં. એવો નિશ્ચય કરો કે જગતમાં મારો કોઈ જ શત્રુ નથી, તેમ હું કોઈનો શત્રુ નથી. વાહ ભાઈ વાહ. સ્વયં શત્રુતાનું આવ્યું તો યુધિષ્ઠિર મહારાજ ક્યારે પણ સામેવાળા વ્યક્તિના કે કોઈ પણ એમના પરિજનો હોય એના કોઈ દિવસ પણ શત્રુ માનતા નતા. ઇવન દુર્યોધનનું નામ દુર્યોધન હતું, પરંતુ યુધિષ્ઠિર મહારાજ એના પણ પોતે શત્રુ માનતા નતા, અને દુર્યોધનને સુયોધન કહેતા હતા સ્વયં યુધિષ્ઠિર મહારાજ. દક્ષની 7 કન્યાઓના વંશ. શ્રી શુક ઉવાચ તતઃ પ્રાચેતસ્ય અસ્મિન કન્યા મુનિનતુઃ સ્વયંભુવા ષષ્ઠિ સંજનયાયામાસ દ્રુહોતિ પિતૃવત્સલઃ. શ્રી સુખદેવજી બોલ્યા, પ્રચેતના પુત્ર દક્ષને સ્વયંભુ બ્રહ્માએ સમજાવ્યા, એટલે તેમણે 60 પુત્રીઓ ઉત્પન્ન કરી. તેઓ પિતા ઉપર પ્રેમ રાખનારી હતી. તેમાંથી 10 ધર્મને આવા સુખદેવજી બોલ્યા, પ્રચેતાના પુત્ર દક્ષને સ્વયંભુ બ્રહ્માએ સમજાવ્યા, એટલે એમણે 7 પુત્રીઓ ઉત્પન્ન કરી. આવા દક્ષ પ્રજાપતિએ 60 આવા પુત્રો તો આવી રીતે નિવૃત્તિ માર્ગમાં ચાલ્યા ગયા, એટલે હવે એમણે 60 પુત્રીઓ ઉત્પન્ન કરી. હવે આ પુત્રીઓ એમણે કોને પણ આવી એનું વર્ણન. તેમાંથી 10 પુત્રીઓ ધર્મને, 13 પુત્રી પ્રજાપતિ કશ્યપને, 27 ચંદ્રને, 2 ભૂતને, 2 અંગીરાને, 2 કૃષુસ્વાને અને 4 તાક્ષ્યને આપી. આ કન્યાઓના પુત્ર પુત્રાદિથી 3 લોક ભરાઈ ગયા. આવી રીતે પછી પ્રજાની ઉત્પત્તિ એમણે કરી. દેવ સમુદાય સાધ્યો, મરુતો, રુદ્રો, પિતરો, મનુષ્યો, નક્ષત્રો, પશુઓ, પક્ષીઓ, કીટો, નાગો, અપ્સરાઓ, દાનવો વગેરે અસંખ્ય યોનિઓ દક્ષ પ્રજાપતિની કન્યાઓના વંશમાં ઉત્પન્ન થયેલ છે. આપણી બી એમાં જ આવે, દક્ષ પ્રજાપતિના વંશજમાં. દક્ષની 7 કન્યાઓમાંથી અદિતિના ઘેર 12 બાળકો થયા, અને તેમાંના એકનું નામ ત્વષ્ટા હતું. ત્વષ્ટા પ્રજાપતિને ત્યાં વિશ્વ સ્વરૂપનો જન્મ થયો. વિશ્વરૂપ દેવોના ગુરુ બન્યા. ઇન્દ્રથી અપમાન પામેલા બૃહસ્પતિએ દેવોનો ત્યાગ કર્યો હતો, ત્યારે દેવોએ વિશ્વરૂપનો પોતાના પુરોહિતો તરીકે સ્વીકાર કર્યો હતો. ત્વંબવીરે સુરગણા દોહિત્રી દ્વિષતાપમતી વિમાતેન પરિતત્યા ગરુણાગીરે સેનયતઃ. અધ્યાય 7, 8, 9 વિશ્વરૂપનું ચરિત્ર. વિશ્વરૂપ દેવોના પુરોહિત થયો. કસ્ય હેતો પરિતત્યા આચાર્યણાત્મન્સુરા એતદાક્ષસ્ય ભગવન્નઃ શિષ્યાણામ કર્મણ ગુરુ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, આચાર્ય બૃહસ્પતિએ દેવોનો શા માટે ત્યાગ કર્યો હતો? દેવોએ ગુરુનો શો અપરાધ કર્યો હતો તે મને જણાવો. શ્રી સુખદેવજી બોલ્યા, એક દિવસ ઇન્દ્ર અને ઇન્દ્રાણી સિંહાસન પર બેઠા હતા. તેમની આસપાસ વાયુઓ, વસુઓ, રુદ્રો, આદિત્યો, ઋષભીઓ, વિશ્વદેવો, અશ્વિની કુમાર, સિદ્ધો, ચારણો, ગંધર્વો તથા વેદવાદી મુનિઓ બેઠા હતા. સભાના નૃત્યગાન ચાલી રહ્યા હતા. તેવામાં ઇન્દ્ર સભામાં બૃહસ્પતિની પધરામણી થઈ. દેવોના દેવ તથા પોતાના ગુરુ બૃહસ્પતિને જોઈ બધા દેવો તથા મુનિઓ ઊભા થયા અને તેમનું અભિવાદન કર્યું. સાધુ સંન્યાસી કે બ્રહ્મચારી આંગણે આવે ત્યારે તેનું સન્માન કરવું તે ગૃહસ્થનો ધર્મ છે. પણ ઇન્દ્રિય ઉભો થયા નહીં.
તેમનું સ્વાગત કર્યું નહીં. ગુરુએ વિચાર્યું કે લક્ષ્મીના મદથી ઇન્દ્રમાં વિકાર થયો છે, એટલે કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ પોતાને ઘેર આવતા રહ્યા. પછી તરત જ ઇન્દ્રને થયું કે મારાથી ગુરુદેવનું અપમાન થઈ ગયું છે. ત્યારે તેને પસ્તાવો થયો અને ગુરુ પાસે જઈ ક્ષમા માંગવા તે તૈયાર થયો. ઇન્દ્રનો આવો વિચાર જાણી લઈ બૃહસ્પતિ પોતાના સર્વપુષ્ટ માયા વડે ઘરેથી અંતર્ધ્યાન થઈ ગયા. ઇન્દ્રે ગુરુને શોધી કાઢ્યા. ચારે તરફ શોધ કરાવી પણ ક્યાંય પતો લાગ્યો નહીં. બીજી તરફ અસુરોના ગુપ્તચરો આ ગુરુ શિષ્યના ઝઘડાની બાતમી લાવ્યા. એટલે તકનો લાભ લઈ શુક્રાચાર્ય ગુરુની સલાહ મુજબ અસુરોએ દેવો પર ચડાઈ કરી. દેવો હારવા લાગ્યા એટલે તેઓ બ્રહ્માને શરણે ગયા. બ્રહ્માજીએ ઇન્દ્રને ઠપકો આપ્યો, તમારું કર્મ મહા અમંગળ છે. તમે ઐશ્વર્યથી છકી જઈ બ્રાહ્મણ બૃહસ્પતિનું સન્માન ન કર્યું. તમને તમારી અનિતિનું ફળ મળ્યું છે. હે ઇન્દ્ર, દૈત્ય ગુરુના અપમાનથી અત્યંત દુર્બળ થયા હતા, પણ હમણાં ગુરુ શુક્રાચાર્યને સેવી ફરી કેવા બળવાન બની ગયા છે તે તું જો. તેઓને ગુરુ શુક્રાચાર્યનું શિક્ષણ જ પરમ પુરુષાર્થકારી છે. જેના પર બ્રાહ્મણોની, ભગવાનની તેમજ ગાયોની કૃપા હોય તેવા રાજાઓનું કદી અમંગળ થતું નથી. વાહ ભાઈ વાહ. બ્રાહ્મણો, ભગવાન તેમજ ગાયો, આ ત્રણ જણનું જેની પર કૃપા હોય એનું કોઈ દિવસ પણ અમંગળ થતું નથી. હવે તમને તમારા ગુરુ મળશે નહીં, માટે તમે વિશ્વરૂપ બ્રાહ્મણ પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો. તે જીતેન્દ્રિય અને તપસ્વી છે, તે તમારું કાર્ય કરશે. વાહ ભાઈ વાહ. બ્રહ્માના કહ્યા પ્રમાણે દેવો વિશ્વરૂપના આશ્રમમાં ગયા અને વિશ્વરૂપને સ્તુતિ કરી કહેવા લાગ્યા, હે તાત, તમારું કલ્યાણ થાવો. અમે તમારા અતિથિ તરીકે તમારા આશ્રમમાં આવ્યા છીએ. અમે તમારો ગુરુ તરીકે સ્વીકાર કરવા ઈચ્છીએ છીએ, જેથી તમારા તેજથી સહેજમાં શત્રુઓને જીતીશું. બ્રાહ્મણ નાનો હોય તો પણ તેને વંદન કરવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે. વાહ ભાઈ વાહ. સ્વયં બ્રાહ્મણને તો ભગવાને પોતાનું મુખારવિંદ કહ્યું છે. તો એ બ્રાહ્મણની જ્યારે ભગવાન આટલી આટલા સ્વટતા અને સન્માન આપતા અને એમની ચરણ વંદના કરતા, તો સામાન્ય મનુષ્યએ પણ શાસ્ત્રમાં કહ્યું છે કે હંમેશા બ્રાહ્મણ ભલે નાના હોય કે મોટા, પરંતુ હંમેશા એમના માન અને વંદન કરવા જોઈએ. તમે બ્રહ્મનિષ્ઠ અને તપસ્વી છો. તમારી પાસેથી વેદ મંત્રો અમારે ગ્રહણ કરવા છે. મહાતપસ્વી વિશ્વરૂપ પ્રસન્ન થઈને બોલ્યા, ધર્મશીલ પુરુષોએ બ્રહ્મ તેજનો નાશ કરનારા પુરોહિત પદોને વિંધ્યું છે, તો પણ તમે લોકપાલોએ આ યાચના કરી છે, એટલે હું તમારી પ્રાર્થના સ્વીકારું છું. આ રીતે દેવો પાસે પ્રતિજ્ઞા કરી વિશ્વરૂપે તેમનું પુરોહિતપણું સ્વીકાર્યું. તેમણે દેવોને નારાયણ કવચની વિદ્યા આપી. નારાયણ કવચના પ્રતાપે દેવોએ રાક્ષસોનો વિનાશ કર્યો અને સ્વર્ગનું રાજ્ય પાછું મેળવ્યું. બરાબર. યયા ગુપ્ત સહસાશ્રો જિજ્ઞે સૂર્ય સુરચ વિભુમઃ તામ પ્રહાસ મહેન્દ્રાય વિશ્વરૂપ ઉદારધિ. સ્ત્રી શરીર અગ્નિ સમાન અને પુરુષ ઘી સમાન છે, તેથી ઘી પીગળે કે ભડકો થાય છે. સ્ત્રીના શરીરના અગ્નિ બતાવ્યો છે અને પુરુષના શરીરના ઘી બતાવ્યું. જેવી રીતે કે આપણે યજ્ઞ આગાદી પણ કરતા હોય તો અગ્નિ પ્રજ્વલિત થયેલો હોય એમાં આપણે ઘી નાખીએ તો ઘી તરત જ એમાં પીગળીના અંદર ભસ્મ થઈ જાય. એ રીતે વૈષ્ણવી વિદ્યા નારાયણ કવચ રાજો વાચ. આવા બધા આમાં પેલા મંત્ર છે. યયા ગુપ્ત સહસાનામ સહાવાન રિપુસૈનિકાન કિડ નિવહ વિનિયર્ચ ત્રિલોકયા ભુજતે શ્રિયમ ભગવન સન્માનમાખ્યાહી ભર્વનારાયણાત્મકમ યથા અદાતયાની શત્રુયેન ગુપ્તો જયત મુદ્દે. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ભગવાન, જે વૈષ્ણવી વિદ્યાથી રક્ષણ પામેલા ઇન્દ્રે વાહનો સહિત શત્રુ સૈનિકોને જાણે ગમતા હોય તેમ જીતી લીધા, ત્રણેય લોકની લક્ષ્મી ભોગવી હતી, તે વૈષ્ણવી વિદ્યા નારાયણ કવચ તમે મને કહો, જેનાથી રક્ષાયેલા ઇન્દ્રે યુદ્ધમાં પોતાને મારી નાખવા તૈયાર થયેલા શત્રુને જીત્યા હતા. હવે નારાયણ કવચના વિશે સ્વયં પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને પૂછે છે. શ્રી શુકુવાચ વૃત્ર પુરોહિત સ્વસ્તા મહેન્દ્રાનુપૃષ્ઠવે નારાયણાખ્યાયામ પરમાહ તદીહેક મના શૃણુ. શ્રી સુખદેવજી બોલ્યા, દેવોએ સ્વીકારેલા
તત્રષ્ટા પુત્ર પુરોહિત વિશ્વરૂપે પ્રશ્ન કરનાર ઇન્દ્રને નારાયણ નામનું કવચ કહ્યું હતું. તેને તમે એક ચિત્ત થઈને સાંભળો. વિશ્વરૂપ ઉવાચ ધ્રોત્રાદ્રિ પ્રાણીરાચામ્યમ સપી પવિત્રમ ઉદ્મુખા કૃતક્વાર્યાનનાયાસ્યો મંત્રાભ્યાવાગત શુચિ નારાયણમ મયમ વર્મ સન્નો દ્રહ ભય આગતે પાદયોજાનુ નોર્યુરો રુદ્રે હયરો શશી મુખે શિશુ સંન્યાપૂર્વાદ્યો રાદીને વિન્યસિતમ ઓમ નમો નારાયણેતિ વિપર્યમયાથી વામ. વિશ્વરૂપ બોલ્યા, જ્યારે ભય આવ્યો હોય ત્યારે મનુષ્યએ હાથ પગ ધોઈ આચમન કરી દર્ભની વીંટી પહેરીને ઉત્તર દિશા તરફ મુખ રાખી બેસવું અને મૌન રહી ઓમ નમો નારાયણાય એ 8 અક્ષરનો મંત્ર વડે તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય એ 12 અક્ષરના મંત્રથી આખા શરીરમાં તથા બંને હાથમાં ન્યાસ કરી પવિત્ર થઈ નારાયણ કવચ ધારણ કરવું. વાહ ભાઈ વાહ. સરસ. બરાબર. આચમન કરવાનું, હાથ પગ ધોવાના, આચમન કરવાનું, દર્ભની વીંટી પહેરવાની અને દક્ષિણ દિશા તરફ જોઈ મુખ રાખી ભગવાનનું ઓમ નમો નારાયણ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનું આપણે જપ કરી પવિત્ર થઈ અને નારાયણ કવચ ઉત્તર દિશા ઓમ નમો નારાયણાય એ અષ્ટાક્ષર મંત્રના ઓમકારથી આરંભી આઠે અક્ષરો અનુક્રમે 2 પગમાં, 2 ઢીંચણમાં, 2 સાથળમાં, ઉદરમાં, હૃદયમાં, છાતીમાં, મુખમાં તથા મસ્તકમાં એમ 8 અંગોમાં કરવું. વાહ. કર્ણ્યાસમ તતઃ કુર્યાદ દ્વાદશાક્ષર વિદ્યા પ્રણવાદીય કારાનાંતમ મણગુલ્યમ પૃષ્ઠ પરવસુ. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મંત્રથી કરન્યાસ કરવો. જેમ કે આ મંત્રના એક અક્ષરને ઓમકાર પૂર્વક લઈ જમણા હાથની તર્જની આંગળીથી માંડી ડાબા હાથની તર્જની આંગળી સુધીની આંગળીઓમાં સ્થાપવા. તે પછી ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રથી પણ અંગન્યાસ દર્શાવે છે. વાહ ભાઈ વાહ. ઓમ વિષ્ણવે નમઃ. નસ્યેદઃ હૃદયમ ઓમકાર વિકારમનુમુદીને શકારમ તુ ગુરો મધ્યે નકારમ શિખયા દીક્ષેત વેકારમ નેત્રયો યુજ્યામ કારણામ સર્વસિદ્ધિષુ મકારમ મત્ર મુદિશ્યામ મંત્રમુદ્ધિ ભર્વવેદ બુદ્ધ સવિસર્ગનમ પડંતંતમ તતઃ સવિસિદુ વિનિદર્શતે ઓમકાર ઓમ વિષ્ણવે નમઃ ઇતિ. ઓમ વિષ્ણવે નમઃ એ મંત્રના ઓમ નો હૃદયમાં, વીને મસ્તકમાં, શ ને 2 ભ્રુકુટીમાંની મધ્યમાં, ણ ને શિખામાં, વે ને 2 નેત્રોમાં, ન ને શરીરના સર્વ સાંધાઓમાં અને વિસર્ગ સહિત મ અક્ષરને મ અસ્ત્રાય ફટઃ એમ કહી સર્વ દિશાઓમાં સ્થાપવો. વાહ વાહ. સાધુને, સંન્યાસીને અને બ્રહ્મચારીને સ્ત્રીએ દૂરથી વંદન કરવા પણ સ્પર્શ ન કરવો. વાહ ભાઈ વાહ. એમ ન્યાસ દર્શાવી દેવ સ્વરૂપનું આત્માનું ધ્યાન કરવું. આત્મા મનઃ પરમ ધ્યાયેત ધ્યેય શક્તિ વિયુતમ વિદ્યા તેજ મતો અપો મૂર્તિમમ મંત્ર મુદાહારે તમ. પછી ધ્યાન કરવા યોગ્ય ભગ શબ્દથી કહેવાતી 6 શક્તિઓથી યુક્ત અને વિદ્યા, તેજ તથા તપ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ આત્માનું ધ્યાન કરવું અને પછી નીચે પ્રમાણે મંત્રાક્ષર રૂપ નારાયણ કવચનો પાઠ કરવો. ઓમ હરિવિર્દ ધ્યાયામમ સર્વરક્ષા નસ્યાત વિધિમ પતગેન્દ્ર પૃષ્ઠે દરારી ચામા સિંહદેવુ ચાપપાશાન દદાનો અષ્ટગુણોષ્ટ બાહુ. જેમણે ગરુડની પીઠ પર ચરણ કમળ સ્થાપ્યા છે, જે અણીમાદી 8 ઐશ્વર્યરૂપ ગુણોવાળા, 8 બાહુવાળા અને શંખ ચક્ર ઢાલ તલવાર ગદા બાણ ધનુષ્ય તથા પાસ ધારણ કરે છે, તે 8 ભુજાવાળા શ્રી હરિ મારી સર્વથી રક્ષા કરો. વાહ વાહ વાહ.
જલેશુ મામ રક્ષતુ મત્સ્યમૂર્તિ યાર્દો ગણેભ્યો વરુણસ્ય પાશાત સ્થલેષુ માયાવતુ મામ માનો દવ્યાત ત્રિવિક્રમ ખેવતુ વિશ્વરૂપ. ભગવાન મત્સ્ય મૂર્તિ જળમાં જળ રૂપો રૂપી વરુણ દેવના પાશથી મારી રક્ષા કરો. માયાથી બટુક થયેલા ભગવાન વામન સ્થળ ઉપર મારી રક્ષા કરો. અને વિશ્વરૂપ ભગવાન ત્રિવિક્રમ આકાશમાં મારી રક્ષા કરો. વાહ. દુર્ગેષ્ટ વાષ્ટ વ્યાજી મુખાદિષુ પ્રભુ પાયા નૃષ્યોદો સુરાપથુ પારી વિભુક્તો યશ્ય માદ્રાહાસ્યમ દિશો વિદેશુ પાશ્ય ગર્ભા. અસુરોના યુદ્ધપતિઓના શત્રુ નરસિંહ પ્રભુએ મોટું અટ્ટહાસ્ય કર્યું હતું. ત્યારે સર્વ દિશાઓ ગાંજી ઉઠી હતી અને ગર્ભિણી અસુર સ્ત્રીઓના ગર્ભ પડી ગયા હતા. તે ભગવાન નરસિંહ મહાદુર્ગમ જંગલોમાં તથા યુદ્ધોના મોખરા વગેરેમાં મારી રક્ષા કરો. જ્યારે ભગવાન નરસિંહ પ્રગટ થયા અને ગર્જના કરી હતી ત્યારે જેટલા અસુર પત્નીઓ હતા અને જેમના ગર્ભ હતા એ ગર્ભ પણ ત્યાં નાશ પામ્યા હતા. એટલી ભયંકર ગર્જના હતી. રક્ષસ્પશો માર્દોની યજ્ઞકલ્પ સ્વદ્રષ્ટા યોનિત ધરો વરાહ રામો અત્રિ કુટેશ્વરસ્ય વિપ્રવાસે સાલક્ષણોમાદ્ય ભરતા ગાજાન અસ્માન. જેમણે પોતાની દાળ વડે આ પૃથ્વીને રસાતળમાંથી ઉપર આણી છે તે યજ્ઞમૂર્તિ વરાહદેવ માર્ગમાં મારી રક્ષા કરો. પરશુરામ પર્વતના શિખરો ઉપર મારી રક્ષા કરો. અને લક્ષ્મણ સહિત ભરતના મોટા ભાઈ રામચંદ્રજી દેશાતરોની મુસાફરીમાં મારી રક્ષા કરે. બધા મીન્સ અવતારોના સ્મરણ કરીને બધી જગ્યાએ મારી તમે રક્ષા કરો એવું નારાયણ કવચ છે. મામુ ગર્ધમા દખિલાતમ પ્રમદા નારાયણમ પાતુ નશ્વર હાસ્યમ દસ્ત યોગાદ્યસ યોગનાથ પાયાદ ગુણેશ કપિલમ કર્મ બંધાતામ. ભગવાન નારાયણ સમગ્ર અભિચાર કર્મ રૂપ ઉગ્ર ધર્મ અને પ્રમાદથી મારી રક્ષા કરો. નર ભગવાન ગર્વથી મારી રક્ષા કરો. યોગેશ્વર દત્તાત્રેય યોગ ભ્રષ્ટપણાથી મારી રક્ષા કરો. અને ગુણોના નિયતા કપિલ ભગવાન કર્મના બંધનથી મારી રક્ષા કરો. સનત કુમારો અસ્તુ મામ કામદેવાદમમ હરિ હર્ષ શિષ્યામાપતિ દેવહિલનાથ દેવશ્રીવર્યમ પુરુષાચરણા નારાતામ કુર્મો હરિમામ નિયાદશ યાદ શેષાત. સનત કુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીવ ભગવાન માર્ગમાં જતા દેવોને પ્રણામ ન કરવા રૂપ અપરાધથી મારી રક્ષા કરો. દેવશ્રીઓમાં શ્રેષ્ઠ નારદજી દેવ પૂજામાં વિઘ્ન રૂપ અપરાધથી મારી રક્ષા કરો. અને કુર્માવતારી ભગવાન શ્રી હરિ સમગ્ર નરકમાંથી મારી રક્ષા કરો. વાહ ભાઈ વાહ. ગરીબ ભૂખ્યા રોગી દુખી સંત પરોપકારી એ બધા નારાયણ રૂપ કહેવાય છે. વાહ ભાઈ વાહ. ગરીબ લોકો પછી જે ભૂખ્યા છે એ રોગી લોકો દુખી લોકો અને સંત પરોપકારી એ બધા નારાયણના રૂપ કહેવાય છે. વાહ ભાઈ વાહ. ધન્વંતરી ભગવાનમ પાશા યથાત દ્વદાનમ ભયાત વૃષભો નિર્જિતાત્માનામ યજ્ઞસ્વ લોકદવતાજન નાંતાત બલો ગણાતમ કૃદવદા સદહિ દ્રહ. ભગવાન ધન્વંતરી કૃપપદથી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવજી રાગ દ્વેષથી દ્વંદ્વરૂપ ભયથી મારી રક્ષા કરો. યક્ષ ભગવાન લોકપવાદથી મારી રક્ષા કરો. બળદેવજી લોકોના નિમિત્તથી થનારા ઉપદ્રવ્યોથી મારી રક્ષા કરો. અને શેષનાગ ભગવાન સર્પોના સમુદાયથી મારી રક્ષા કરો. દ્વેપાયનો ભગવાના પ્રબોધાત બૃહસ્તુ પાખંડગણાત પ્રમાદાત કલ્કી કલે કાલમનાત પ્રપાતુ ધર્મવનાયો કૃતાવતાર. ભગવાન વેદવ્યાસજી અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધદેવ પાખંડીઓના સમુદાય રૂપ પ્રમાદથી મારી રક્ષા કરો. અને ધર્મના રક્ષણ માટે મોટા અવતારો લેનાર ભગવાન કલ્કી કાળના મેલ રૂપી કલયુગથી મારી રક્ષા કરો. મામ કેશવો ગદયા પ્રાતર્દ્વાદ ગોવિંદ આખવામણા મતાવેણુ નારાયણમ પ્રાણમ ઉદાશક્તિ મર્દ્ય નિદેને વિષ્ણુરીનાદ્રપાણી
ભગવાન કેશવ ગદા વડે પ્રાતકાળમાં મારી રક્ષા કરો. વેણુધારી ભગવાન ગોવિંદ સંગવ કાળમાં મારી રક્ષા કરો. સર્વોત્કૃષ્ટ શક્તિવાળા ભગવાન નારાયણ પ્રહાણ કાળમાં મારી રક્ષા કરો. અને હાથમાં ચક્ર ધારણ કરનાર ભગવાન વિષ્ણુ મધ્યંતી કાળમાં મારી રક્ષા કરો. વાહ વાહ. દેવો પરાયણ હે મધુ હોગ્રધન્વા સાયં ત્રિધામાવતુ માધવો મામ દોષે ઋષિકેશ ઉત્તરાધરાત્રે નિશીથ એકો વસ્તુ પદ્મનામ. મધુ દૈત્યનો નાશ કરનાર ઉગ્ર ધનુષ્યધારી દેવ અપહરણ કાળમાં મારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ રૂપી ત્રણ મૂર્તિવાળા ભગવાન શ્રી માધવ સાય કાળે મારી રક્ષા કરો. સર્વ ઇન્દ્રિયોના નિયતા ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો. અને અર્ધરાત્રિના કાળમાં તથા નિશિત કાળમાં ભગવાન પદ્મનાભ એક જ મારી રક્ષા કરો. શ્રી વસ્તધામા અપરાત્ર ઈશ પ્રત્યુક્ષ ઈશો સધીરો જનાર્દન દામોદરો અવ્યાદનુસંધ્ય પ્રભાતે વિશ્વેવશ્વરો ભગવાન કાલમૂર્તિ. છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન ધારણ કરનાર ઈશ્વર અપાર રાત્રકાળમાં મારી રક્ષા કરો. તલવાર ધારણ કરનાર ભગવાન જનાર્દન પ્રત્યુક્ષ કાળમાં મારી રક્ષા કરો. શ્રી દામોદર પ્રભુ પ્રભાત કાળમાં મારી રક્ષા કરો. અને ભગવાન કાળમૂર્તિ વિશ્વેશ્વર અનુસંધ્યા કાળમાં મારી રક્ષા કરો. ચક્ર યુગ્યાંતાંત લલિત મેનમી બ્રહ્મત સન્માદત ભગવાન યુક્તમ તદગ્ધિમ દગ્ધ ધીરો સૈન્યમ અશુ તક્ષમ યથાવાત સખો હુતાશ. પ્રલય કાળના અગ્નિ સમાન તીક્ષ્ણ ધારવાળું ભગવાનને મૂકેલું અને ચોતરફ ભમતું હે સુદર્શન ચક્ર, જેમ વાયુ સહિત અગ્નિ સૂકા ઘાસની ગંજી બાળી નાખે છે, તેમ તું સત્વર શત્રુઓનું સૈન્ય અતિશય બાળી નાખ. કસ્તુરી અને સુખડ પોતાના કટકા કરનારને સુવાસિત બનાવતા હોય છે. ગદે શનિ સ્પર્શનમ વિનુલિંગે નિષ્ઠપિષ્ટિ નિષ્ઠા જતિ પ્રતાપસી કૃષ્માંડા વૈન્યકાક્ષો ભૂતગ્રાય શૃણય ચૂર્ણયાદિન. જેના તડખાઓના સ્પર્શ વર્જ જેવો છે એવી હે ગદા તું ભગવાનને પ્રિય છે. તો કૃષ્માંડ વૈનાયક યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોને તું પીસી નાખ અને શત્રુના ચૂરા કર. તમ યાતુ ધાન પ્રમાશે પ્રેત માતૃ પિશાચ વિપ્રહ ગ્રહ પરો દૃષ્ટિન નરેન્દ્ર વિદ્યાવયમ કૃષ્ણપુરી તો ભીમસ્વનો હૃદયાની કંપયન. હે પાંચજન્ય સંત, શ્રી કૃષ્ણ ભગવાનને વગાડેલો અને ભયંકર શબ્દવાળો કોઈ શત્રુના હૃદયો કંપાવતો તું રાક્ષસો, રુદ્રગણો, માતૃકાઓ, પિશાચો, બ્રહ્મ રાક્ષસો અને બીજા ઘોર દ્રષ્ટિવાળોને હાંકી કાઢ. તમ તિમિગદાધારી શિવારાસિન સૈન્ય મિશમ પ્રયુક્તો મમ છિંદ ચક્ષુષી ચર્મન સતચંદ્ર છાંદાય વિષામધનો હર પાપ ચક્ષુપામ. હે તીક્ષ્ણ ધારવાળી શ્રેષ્ઠ તલવાર, ભગવાને મૂકેલી તું મારા શત્રુના સૈન્યને કાપી નાખ. હે સો ચંદ્ર જેવા આકારવાળી સો ઉંદડીઓવાળી ઢાલ, તું મારા પાપી શત્રુઓના નેત્રો ઢાંકી દે અને બીજા ઉગ્ર દ્રષ્ટિવાળા મનુષ્યોની દ્રષ્ટિ હરી દે. યજ્ઞો ભયમ ગ્રહેભ્યો ભૂતો કેતુભ્યો નૃભ્ય એવ ચ શરીરશુપેભ્યો દ્રષ્ટિભ્યો ભૂતેભ્યો દ્રહ એવ વા. સર્વાણી એતાની ભગવાન નામ સુપ્રસંકીર્તનાત પયાંતુ સંશય સદો યેન શ્રેય પ્રતિકપતા. ગ્રહોની ઉલ્કાપાત્રોથી, મનુષ્યોથી, સર્પોથી, દાડોવાળા પ્રાણીઓથી, ભૂત પ્રેતથી અથવા પાપોથી અમને જે ભય થાય તે સર્વ ભય અને અમારા કલ્યાણોનો જેઓ નાશ કરનારા છે, તેઓ સર્વ ભગવાનના નામરૂપી અસ્ત્રોનો માત્ર ઉચ્ચાર કરવાથી તત્કાળ નાશ પામો. ગરુડો ભગવાન સ્તોત્રભ્યો ગચ્છ દામો યદમ પ્રભુ રક્ષસ્ત્વય શસ્ત્રકૃચ્છભ્યો વિજ્ઞેશ કશૈન સ્વમનાભિ. ગૃહસ્થ વગેરે સામવેદ ત્યાં સ્તોત્રથી સ્તુતિ કરતા વેદમૂર્તિ ભગવાન ગરુડ
પ્રભુ સર્વ સંકટોથી મારી રક્ષા કરો અને ભગવાન વિશ્વકેશના પોતાના નામો વડે સર્વ દુઃખોથી મારી રક્ષા કરો. સર્વપદભ્યો હરે નામં રૂપયામાયુનધીનન બુદ્ધિનિંદ્રાય પ્રાણાયમ પાંતુ પાર્ષદ ભૂષણામ. શ્રી હરિના નામો, રૂપો, વાહનો તથા આયુધો અમારા બુદ્ધિ, ઇન્દ્રિયો, મન તથા પ્રાણનું સર્વ આપત્તિઓથી રક્ષણ કરો અને ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી રક્ષા કરો. યતા હિ ભગવાનેવં વસ્તુ સદસ્યશ્ચ યતઃ દેવો સત્યનાનેન ન સર્વે યાન્તુ નાશમુપદ્રવ્યા. ખરી રીતે તો આ જે કઈ મૂર્ત અમૂર્ત જગત છે તે સર્વ ભગવાન જ છે. આ સત્ય વસ્તુથી અમારા સર્વ ઉપદ્રવ્યો નાશ પામે. યથેકાત્મા ભુવાનામ વિકલ્પ રહિતમ સ્વયં ભૂષાણાનુદિલાક્ષામ લદ્ધે શક્તિ સ્વમાયાયામ તેન વેનાન્ય સંયમાનેન સર્વગો ભગવાન હરિ પાતુ સર્વે સ્વરૂપેન સદા સર્વત સર્વગઃ. બધે જ એક જ આત્મા છે. આવું ચિંતન કરનારા પુરુષોને જ ભગવાન ભેદ રહિત જણાય છે. તો પણ પોતાની માયા વડે ભૂષણો, આયુધો તથા ચિહ્નો નામની શક્તિઓ ધારણ કરે છે. તે જ આ સત્ય સ્વરૂપ પ્રમાણથી સર્વજ્ઞ ભગવાન શ્રી હરિ પોતાના સર્વ સ્વરૂપો વડે સર્વવ્યાપક હોય સદા સર્વત્ર અમારી રક્ષા કરો. દેવું થાય તેવું ખર્ચો નહીં, તેમજ ચિંતા થાય તેવું કદી જીવશો નહીં. વાહ ભાઈ. વિદેશુ દિશુ મધ સંપંત બહિર્ગ ભગવાન હરિ સિંહ મહાપ્રપ્લેન કૌલભ્યમ સ્તવેન સ્વતેજસા ગ્રસ્ત સમસ્ત તેજો. ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનારા અને પોતાના જ વડે બધા તેજોને જેમણે ઝાંકા કર્યા છે એવા ભગવાન નૃસિંહ સર્વ દિશાઓમાં, ખૂણાઓમાં, ઉપર નીચે, અંદર અને બહાર એમ ચારે તરફથી અમારી રક્ષા કરો. મધવન્નીનામાખ્યાતામ વર્મ નારાયણ તત્મમ વિશેજસ્યમ સમગ્રસ્ય યેન દ્રષ્ટિ સુરપુસ્તુ પૃથુમાન એતદ ધારયામાસ્તુ યમ યમ પશ્યન્તિ ચક્ષુષા પદાવંબા સંપૃશેતમ સદ્ય સાધવસાતમ વિમુચ્યતે. આ બધા શ્લોકો છે. પછી આશા ન કુર્તિ ભયમ તસ્યમ વિદ્યા ધારયતો ભવેતમ ત રાજદસ્યુ ગ્રહાદિભ્યો વ્યાધાભિદ્ય કહિશ્ચિતમ ઇમા વિદ્યા પુરા કશ્ચિત કૌશિકો ધારયન વિદ યોગ ધારણાયા સ્વાંગમ જહોજ મરુદ્ધ્વનિ તસ્યોપરી વિમાનેન ગંધર્વપતિરે કદા યત્રોચિસ્તસ્ય શ્રીભૂતો યત્ર વિજ્યસ્ય શયઃ ગગનાશાંત સદ્ય સર્વિમાનો હવ્યકશીર સવાલ્કીયંત્યનાદસ્વી નિનાદ્યામ વિમસ્તિતા પ્રાશ્યપાશ્રિત સરસ્વત્યામ સ્નાનાધામ સમગતામ. શ્રી શુકવાચ યમ ઇદ શુનકાલેયા યોધારયતિ ચાદતઃ તમ નશ્યન્તિ ભૂતાને મુચ્યન્તો સર્વદો ભયાત એતામ વિદ્યામધિગતો વિશ્વરૂપાપાસંત કૃતુ તૈલોક્ય લક્ષ્મી ભુભુજે વિનિજર્ત્યે હૃદયનુસુરાન. વિશ્વરૂપ બોલ્યા, હે ઇન્દ્ર, આ નારાયણ સ્વરૂપ કવચમાં મેં તમને કહ્યું જેને બખ્તર રૂપે ધારણ કરી તમે અસુરોના યુદ્ધ પતિઓને સહેલાઈથી જીતશો. આ નારાયણ કવચનો ધારણ કરનાર મનુષ્ય જેની સામે દ્રષ્ટિ કરે છે અથવા જેને પગથી સ્પર્શ કરે છે તે પણ તત્કાળ ભયથી છૂટે છે. આ વૈષ્ણવી વિદ્યારૂપ નારાયણ કવચ ધારણ કરનાર મનુષ્યને રાજા, ચોર તથા ગ્રહો વગેરેથી કે વાઘ વગેરેથી કોઈનાથી કદી ભય થતો નથી. રાજાથી પણ નહીં, ચોરથી પણ નહીં, ગ્રહોથી પણ નહીં અને વાઘથી પણ નહીં. નથી. પૂર્વે કૌશિક ગોત્રના કોઈ બ્રાહ્મણે આ વૈષ્ણવી વિદ્યા ધારણ કરી હતી. તેણે યોગ ધારણાથી નિર્જર મારવાડ દેશમાં પોતાનું શરીર તજ્યું. ત્યારે તેના મૃત શરીર ઉપર થઈને
વિમાન દ્વારા ગંધર્વોના રાજા ચિત્રરથ પોતાની સ્ત્રીઓ સાથે એક જ સમયે જતો હતો. તેવામાં જ્યાં પેલો બ્રાહ્મણ મરણ પામ્યો હતો ત્યાં વિમાન સાથે તે ઊંધે મસ્તકે આકાશમાંથી પછડાઈ પડ્યો હતો. પછી તેણે વાલખિલ્ય ઋષિના વચનથી તે બ્રાહ્મણે ધારણ કરેલ નારાયણ કવચનો પ્રભાવ જાણી આશ્ચર્ય પામી તે બ્રાહ્મણના હાડકા વીણી લઈ પ્રાચીન સરસ્વતીમાં નાખ્યા હતા અને ત્યાં સ્નાન કરી તે પોતે સ્થાને ગયો હતો. બાપ રે બાપ! સોચો કે જેણે આ વિદ્યા પ્રાપ્ત કરી હતી એ બ્રાહ્મણે તો નારાયણ કવચની, તો ઉપરથી ચિત્રકેતુ રાજા જાય છે તો એ પોતે વિમાનમાંથી પડી જાય છે મરણ પામ્યા પછી એનો અસર એમના હાડકાનો પણ અસર જો કેટલો રહ્યો એમાં મરણ પામ્યા પછી પણ એમ. શ્રી સુખદેવજી બોલ્યા, એટલે વિચાર કરો કે આપણે જેટલી પણ તંત્ર સાધનાઓ અને ભગવાનનું નામનું કવચ આપણે જે ધારણ કરી રહ્યા છે, નામ જપ કરી રહ્યા છે, તો એનો ઇફેક્ટ આપણા હાડકાઓમાં પણ છે. શ્રી સુખદેવજી બોલ્યા, જે મનુષ્ય હર કોઈ કાળે અથવા ભય કાળે આ નારાયણ કવચને આદરપૂર્વક સાંભળે છે અથવા મુખ પર ધારણ કરે છે તેને પ્રાણી માત્ર નમસ્કાર કરે છે અને સર્વ ભયથી તે મુક્ત થાય છે. આ વૈષ્ણવી વિદ્યા નારાયણ કવચને ઇન્દ્રએ વિશ્વરૂપ પાસેથી મેળવી હતી અને તે દ્વારા યુદ્ધમાં અસુરોને જીતી ત્રણેય લોકની લક્ષ્મી ભોગવી હતી. બોલો કૃષ્ણ કનૈયા કી જય. ચાલુ રાખો. થઈ ગયું જમવાનું બાકી? ના જમવાનું તો થઈ ગયું છે પણ થોડું ચાલુ રાખો. અચ્છા, બહુ નથી. કોમલ નથી આવ્યું. કોઈના માટે કુભાવ રાખશો નહીં, તેમાંય પાપીને તો નહીં, પાપનો તિરસ્કાર કરો. અધ્યાય 9 થી 13 વૃત્રાસુર અને ઇન્દ્રનું આખ્યાન. આપણે આ નારાયણ કવચમાં કેટલા શ્લોક છે બાપરે! અમુક શ્લોકોનું ઉચ્ચારણ આપણાથી બરાબર થતું નથી. તો ચલો છેલ્લે એમ તો આપણે કીર્તન કરે છે એટલે એમાં સમજ થઈ જાય છે. એ ભગવાન માફ કરજો, કારણ કે તમારા બધા વિશ્વરૂપનો વધ. શ્રી શુકવાચ તસ્યાયાસનઃ વિશ્વરૂપસ્ય શિરાશી ત્રીણી ભારત સોમપિંથમ સુરાપિંથ મન્યાદતિ મિતઃ શુશ્રુમ. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, અમે સાંભળ્યું છે કે વિશ્વરૂપને 3 મસ્તકો હતા. તેમાંનું એક સોમરસ પીનારું, બીજું મદિરા પીનારું અને ત્રીજું અન્ન ખાનારું હતું. જ્યાં વિશ્વરૂપ પુરોહિતના ઇન્દ્રદેવ લાવ્યા હતા એમને 3 મસ્તક હતા. તો એકમાંથી સોમરસ, બીજામાંથી મદિરાપાન અને ત્રીજામાંથી અન્ન ગ્રહણ કરતા હતા. વિશ્વરૂપના પિતા ત્વષ્ટા દેવકુળના હતા, પરંતુ તેમનું મોસાળ અસુરકુળમાં હતું. ઓહો! એમના પિતા ત્વષ્ટા દેવકુળના હતા, પરંતુ તેમનું મોસાળ એટલે એમના મમ્મીના જે ભાઈઓ હતા એ બધા અસુરકુળના હતા. વિશ્વરૂપ તો સર્વમાં બ્રહ્મનિષ્ઠા રાખનારો, તેથી તે રાક્ષસોમાં પણ ઈશ્વરના રૂપને નિહાળે છે તેનો અભેદ ભાવ સિદ્ધ થયો હતો. તેથી તે દૈત્યોને માટે પણ યજ્ઞની આહુતિ આપતો હતો. આ રીતના અસુરો તરફના પ્રતિભાવને લઈ ઇન્દ્રએ ચિંતા થતી અને તેથી એક દિવસ ઇન્દ્રએ વિશ્વરૂપના 3 મસ્તકો કાપી નાખ્યા. બાપરે બાપ! હવે ઇન્દ્ર ભગવાને સ્વયં વિશ્વરૂપના 3 મસ્તકો કાપ્યા. હવે જેમના પુરોહિતો તરીકે લાવ્યા અને પાછું એમની પાસે પણ એમણે અપરાધ કર્યો અને 3 મસ્તકો એમના કાપ્યા. જે માતું સોમરસ પીનારું હતું તે કંપિજલ પક્ષી થયું. મદિરા પીનારું કલવિકલ પક્ષી થયું અને અન્ન ખાનારું કેતર પક્ષી થયું. એકડા વિનાના મીંડાનું તેમ સદાચાર વિનાના જીવનનું કઈ મૂલ્ય નથી. આપણે હવે 0 0 0 0 લખ્યા કરીએ તો 0 ની કોઈ વેલ્યુ જીવનમાં નથી, પરંતુ એ જ 0 ની આગળ આપણે 1 લગાડી દઈએ તો એની વેલ્યુ થઈ જાય. સદાચાર જીવનનું જ વેલ્યુ. જીવનમાં સદાચાર રહેવો જરૂરી છે. સદાચાર, વિવેક, સંસ્કાર, આનાથી આપણું શીલ નિર્માણ થાય છે. શીલ એટલે વ્યક્તિનો વ્યવહાર. એમ ઇન્દ્રએ આવેશમાં આવી વિશ્વરૂપ બ્રાહ્મણનો વધ તો કર્યો, પણ તેને બ્રહ્મ હત્યા લાગી. તે બ્રહ્મ હત્યાના પાપના ઇન્દ્રએ 4 ભાગ કર્યા અને તે પૃથ્વી, જળ, વૃક્ષો તથા સ્ત્રીઓને 4 ભાગે વહેંચી આપ્યું.
આવા જે વિશ્વરૂપના ત્રણેય મસ્તકો કાપી નાખ્યા એટલે એમના બ્રહ્મ હત્યા લાગી અને બ્રહ્મ હત્યાના કારણે એમણે 4 ભાગમાં એનું વિભાજન કરી કર્યું. દીધું. તો આજે પૃથ્વી એમાં સૂકો પડી જાય છે. પૃથ્વીમાં જળમાં આપણે જોઈએ છે તો ફોલાવાળું પાણી આપણે જોઈએ છે કે જ્યારે વધારે પ્રવેગના વેગ હોય અને ભરતી આવેલી હોય તો ફોલાવાળું પાણી આપણે જોઈએ તો ફોલા થાય છે એમાં. તો પૃથ્વીએ લીધું, જળે લીધું, વૃક્ષોમાં આજે પાનો ખરી પડે, પાનો ખરી જાય છે. પાનો ખરતા ખરતા અમુક પાનો એવા આવે છે વૃક્ષમાં પણ જેમાં અનેક પ્રકારના છિદ્ર હોય છે અને મોટા મોટા ફોલા હોય છે. તો વૃક્ષે લીધું અને સ્ત્રીઓ, તો સ્ત્રીઓમાં માસિક ધર્મ. તો આ 4 લોકોએ જે ઇન્દ્રના બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું તો આ 4 ભાગમાં એમણે વહેંચી નાખ્યું. આ 4 ભાગે વહેંચી આપ્યું. એક ભાગ પૃથ્વીને આપ્યો. પૃથ્વીએ પોતાના ખાડો પડે તો તે આપમેળે પુરાઈ જાય છે એવું વરદાન માંગ્યું. પૃથ્વીમાં જે 4 ભાગ દેખાય છે તે બ્રહ્મ હત્યાનું જ સ્વરૂપ છે. વાહ વાહ. બીજો ભાગ વૃક્ષોએ આપતા. વૃક્ષોએ અમે કાપ્યા છતાં ફરી ઉગીએ. વાહ ભાઈ વાહ. ત્રીજો ભાગ સ્ત્રીઓને આપ્યો. તેમણે એવું વરદાન માંગ્યું કે સ્ત્રીઓને નિત્ય કામભોગ પ્રાપ્ત થાય. સ્ત્રીનું દર મહિને રજો દર્શન એ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. ચોથો ભાગ પાણીએ આપ્યો. તેને માંગ્યું કે અમને કુવા ઝરણામાંથી કાઢવામાં આવે તો પણ અમારી વૃદ્ધિ થાય. જળમાં ફીણ થાય છે તે બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. બરાબર. આજે આપણે વાર્તાવરણ કરીએ. પોતાના પુત્ર વિશ્વરૂપનું મસ્તક ઇન્દ્ર રાજાએ કાપી નાખ્યું. આ જાણી ત્વષ્ટાએ ઇન્દ્રનો નાશ કરવા, તેનો શત્રુ ઉત્પન્ન કરવા યજ્ઞ કરવાનું વિચાર્યું. જે યજ્ઞથી ઇન્દ્રને મારનાર પુત્ર થાય. ત્વષ્ટાએ યજ્ઞની અગ્નિમાં આહુતિ આપી અને હે ઇન્દ્ર શસ્ત્રો તું વૃદ્ધિ પામ અને શત્રુને જલ્દી નાશ કર એવો સંકલ્પ કરી મંત્રોચ્ચાર કરી અગ્નિમાં હોમ કર્યો કે દક્ષિણા અગ્નિમાંથી ઘોર દેખાવાનો એક પુરુષ ઉત્પન્ન થયો. હત પુત્રસ્તસ્ત્ર તસ્વા જુહા વેદ્રાય શસ્ત્રવે ઇન્દ્ર શસ્ત્રો વેદે વિભદ્રસ્વમ મારીચામ જહી વિદિક્ષયમ. ઇન્દ્રને મારનારો દીકરો થાય તેવી ઈચ્છા રાખીને ત્વષ્ટા યજ્ઞ કરવા લાગ્યો. યજ્ઞના મંત્રમાં થોડી ભૂલ થવાથી ઇન્દ્રના હાથે મરનારો પુત્ર ઉત્પન્ન થયો. જો ઇન્દ્રમાં યજ્ઞમાં કંઈક મિસ્ટેક થઈ, થોડીક મંત્રમાં ભૂલ થઈ તો ઇન્દ્રના હાથે મરનારો પુત્ર ઉત્પન્ન થયો. હાલાકી ત્વષ્ટાએ યજ્ઞ કર્યો તો ઇન્દ્રના મારનારો પુત્ર, પરંતુ અહીંયા મંત્રના શ્લોકનો ઉચ્ચારણ ઉલટો થયો. એનાથી ઇન્દ્રના દ્વારા એ પુત્ર મરે એવો ઇન્દ્રના હાથે મરનારો પુત્ર ઉત્પન્ન થયો. ઇન્દ્ર શસ્ત્રુ વિવર્ધસ્વમ બોલવાને બદલે ઇન્દ્ર શસ્ત્રુ વિવર્ધસ્વ એમ બોલાયું. ઇન્દ્ર તરફ દ્વેષ હોવાથી હસ્વ ઈ ને દીર્ઘ કર્યો ને શત્રુનો હસ્વ ઉ દીર્ઘ કર્યો. તેથી તેનો અર્થ પલટાઈ ગયો. ઇન્દ્રને મારનાર ને બદલે ઇન્દ્ર જેને મારે ઇન્દ્રના હાથે મરનારો એવો અર્થ થયો. મંત્રમાં ભૂલ થાય તો અનર્થ થઈ જાય છે. આ જેવી રીતે કુંભકર્ણે ઇન્દ્રાસન માંગવાને બદલે ઇન્દ્રાસન. પ્રભુ ઉલટ સલટ થઈ ગયું. એને નિંદ્રાસન માંગ્યા, ત્યાંથી નીકળી ગયું મોડામાંથી. એ તો દેવતાઓની જ યુક્તિ હતી કે સ્વયં ઇન્દ્રાજ દેવ જાય છે અને સરસ્વતી માતાને પ્રાર્થના કરે છે કે તમે આ બી ફેરવણી જીવા પર સરસ્વતી જ રહેશે ને. મંત્રના એ ઉલટ સુલટ બી, કારણ કે ઇન્દ્રના તો પેલું અમૃત પીધેલું છે એટલે એમનો તો કોઈ મૃત્યુ નથી. એ દેવો લોકો છે. તો આ રીતે જ થયું ને, શબ્દ પર ફેરવણી થઈ ગઈ. જ્યાં મારવા વાળો છોકરો જોતો હતો ત્યાં પોતે મરવા વાળો છોકરો પ્રગટ થશે. ત્યાંથી વાંચતા ઉલટ સુલટ થઈ. મંત્રમાં શબ્દમાં ઉલટ થઈ. હા, મંત્રના સુલટ ઉલટ થઈ એના આધારે. રસ્વ અને દીર્ઘનું બી કેટલું બતાવ્યું. આ તમે લોકો વાંચો છો ને તો એ બી મેન ઘણી મિસ્ટેક કરે છે મને. હા ના, એક વાત આપણે ચાલે, આપણને વાંધો નથી, પણ એક વાત જોશું, મિસ્ટેકો ઘણી નીકળે. થાય. કાના માત્રામાં આના તેમાં બધું આમાં મિસ્ટેક તેમાં. થાય જ છે. આ કારણથી જ વેદ મંત્રનો અધિકાર બધાને આપ્યો નથી. કારણ કે જે અધિકારી ન હોય તે મંત્રોચ્ચારમાં ભૂલ કરી બેસે તો અનર્થ થઈ જાય છે. જે વિદ્વાન બ્રાહ્મણ હોય તે જ શુદ્ધ મંત્રોચ્ચારથી પાઠ કરી શકે છે.
વાહ ભાઈ. આનું કારણ પોતાનું કારણ આપ્યું કે આપણે. આપણા નહીં. કે મારી જે હા, શંકા જે હતી એ આમાં આવી. જેમાં આવી ને હા, કારણ કે વેદ મંત્રનો ઉચ્ચારણ જેને આવડતો હોય એ જ કરી અને એ જે આ વસ્તુના કરી શકે અને અહીંયા વેદ વ્યાસના સીટ પર બેસી શકે અને આ બધા મંત્રનો ઉચ્ચારણ કરી કરી શકે. શકે. વૃત્રાસુરની ઉત્પત્તિ. યજ્ઞકુંડમાંથી એક ભયંકર રાક્ષસ બહાર આવ્યો. તેણે અંધકાર સ્વરૂપે સહુને ઢાંકી દીધા. તેથી તેનું નામ વૃત પડ્યું. આ વૃત્રાસુર કહેવાયો. વૃત્રાસુર બહુ બળ્યો હતો. વરદાનથી બળ પામેલો આ વૃત્રાસુર વારંવાર દેવોને પારાવાર ત્રાસ આપીને એમના અસ્ત્ર શસ્ત્રોને ગળી જવા લાગ્યો હતો. આથી સર્વ દેવો વિસ્મય પામ્યા, ખિન્ન થયા અને નિશ્ચિત થઈ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. મહાભય પરિત્રાણાય મન્યંતો ન ભવેદિતિ હરિભેવ પ્રપદ્યન્તે સુરા શરણ માતુરઃ. આ વાંચી દે. હા, વાંચી લો. એ complete કરો. કોઈની આંતરડી કકડી ઉઠે એવા વેણ ક્યારેય બોલશો નહીં. વાહ ભાઈ. હે પરમાત્મા, જ્યારે અમારી સામે મોટો ભય ઊભો થાય છે ત્યારે બીજાથી રક્ષણ મળતું નથી, માટે અમે આપને શરણે આવ્યા છે. જે પરમેશ્વરને છોડી બીજાને શરણે જાય છે તે ખરેખર મૂર્ખ છે. જેમ કૂતરાની પૂંછડી પકડી સમુદ્ર તરી શકાય નહીં, તેમ ઈશ્વરનો આશ્રય કર્યા વિના દુઃખદ સમુદ્ર તરી શકાય નહીં. સૃષ્ટિના પ્રલયકાલે સમયે સત્યવ્રત મુનિને બચાવવા આપે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો અને આપના શિંગડાના નૌકા બાંધીને તે પ્રલયકાળને તરી ગયા હતા. આપે જેમ સત્યવ્રત મનુનું રક્ષણ કર્યું હતું તેમ આ વૃત્રાસુરના ભયથી અમારું રક્ષણ કરો. હવે સ્વયં ઇન્દ્રદેવ ભગવાનની પાસે પ્રાર્થના કરી ગયા છે કે આ વૃત્રાસુરથી તમે અમારું રક્ષણ કરો. એક જ ઈશ્વરે પોતાની માયા વડે અમારું સર્જન કર્યું છે અને તેમની કૃપાથી જ આ જગત ઉત્પન્ન થાય છે. તે પરમેશ્વરના સ્વરૂપને અમે જોઈ શકતા નથી, કારણ અમે સૌ એકબીજાથી જુદા પોતાને ઈશ્વર માનીએ છીએ. આ પરમેશ્વર પોતાની માયા વડે યુગે યુગે અનેક અવતારો લઈ શત્રુઓથી અમારું રક્ષણ કરે છે. તે જ પરમેશ્વરને અમે શરણે જઈએ છીએ, જે પોતાના ભક્તજનોનું કલ્યાણ કરશે. દેવોની સ્તુતિ સાંભળી શ્રી હરિ ત્યાં પ્રગટ થયા. બધા દેવોએ ભૂમિ ઉપર દંડવત પ્રણામ કરી ઊભા થઈને ફરીથી પ્રણામ કર્યા અને શ્રી હરિની સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, હે ભગવત, યજ્ઞ જેમનું સામર્થ્ય છે એવા આપને અમે નમસ્કાર કરીએ છીએ. જેમણે યજ્ઞનો વિનાશ કરનાર દેવતાઓ પર પોતાનું ચક્ર ફેંક્યું તથા જેમના અનેક માંગલિક નામો છે, આવા આપને નમસ્કાર કરીએ છીએ. આપ કેવળ અદ્વૈત સ્વરૂપ જ છો. જેમ સર્પ આદિની બુદ્ધિવાળાઓને દોરીનો ટુકડો પણ સર્પ રૂપે દેખાય છે, પણ ખરી રીતે તે દોરીનો જ ટુકડો છે, તેમ સમબુદ્ધિવાળા પુરુષોના અભિપ્રાયને સમ સ્વરૂપે અને વિષમ બુદ્ધિવાળા પુરુષોના અભિપ્રાયને વિષમ રૂપે અનુસરો છો. પણ ખરી રીતે આપ સર્વ વસ્તુઓમાં એક સત સ્વરૂપે રહ્યા છો. આપ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો, એટલે આપ તો બધું જાણો જ છો. અમારે આપને શું જણાવવાનું હોય? આપના ચરણ કમળની છાયા અનેક જાતના પાપોને લીધે પ્રાપ્ત થતા સંસારના પરિશ્રમને શાંત કરનારી છે. તેને શરણે અમે જે કામનાઓથી આવ્યા છીએ તેને આપ પોતે જ સિદ્ધ કરો. આ વૃત્રાસુરના હવે જલ્દીથી નાશ કરો, કારણ કે તે જગતને ગળી રહ્યો છે. દેવોની સ્તુતિ સાંભળી ભગવાન બોલ્યા, હે દેવો, તમારું કલ્યાણ થાવો. તમે મહર્ષિ દધીચિ પાસે જાઓ અને વિદ્યાવ્રત તથા તપથી બળવાન એવા તેમના શરીરની માંગણી કરો. વિલંબ ન કરો. દધીચિ પોતે શુદ્ધ બ્રહ્મને જાણનારા છે. તેમણે અશ્વશીર્ષ નામના બ્રહ્મજ્ઞાનનો બંને અશ્વિની કુમારોને ઉપદેશ કર્યો હતો, જેણે તે બંનેને જીવન મુક્ત કર્યા છે. વળી તે દધીચિ શ્રી નારાયણ કવચ પણ જાણે છે. તેમણે એ નારાયણ કવચ પ્રથમ ત્વષ્ટાને આપ્યું. ત્વષ્ટાએ પોતાના પુત્ર વિશ્વરૂપને આપ્યું અને વિશ્વરૂપે પાસેથી ઇન્દ્રએ ધારણ કર્યું છે. તે ઋષિના ધર્મપિતા છે. અશ્વિની કુમારો દધીચિના શિષ્યો છે અને તેઓ માંગણી કરશે એટલે દધીચિ પોતાનું શરીર આપી દેશે અને તે શરીરના હાડકામાંથી વિશ્વકર્મા એક ઉત્તમ આયુધ બનાવશે.
પછી તે આયુધ ધારણ કરીને ઇન્દ્ર વૃત્રાસુરનું મસ્તક કાપી નાખશે. હે દેવો, તમે કોઈ જાતનો ભય રાખશો નહીં, કારણ મારા ભક્તને કોઈ મારી શકતું નથી. તમારું કલ્યાણ થાવું. તસ્મી વિહિંત નિહતે યુત તતો અસ્ત્રાયુધા ધમ્યદાત ભૂય પાસ્તય ભદ્રવ્યો ન હિંસતી ન મતપરાન. બીજાનો પાપ કે નિંદા સાંભળતા વેદ ને વિવેકના અગ્નિથી બાળી નાખો. હવે અહીંયા ભગવાન સ્વયં દેવોના પ્રાર્થના કરવા માટે આ વસ્તુ કહે છે, તમે દધીચી મુનિ પાસે જાઓ, દધીચી ઋષિ પાસે જાઓ. હા, દધીચી તો સ્વયં દધીચી ઋષિ પાસે જાય છે દેવો અને એમના શરીરની માંગણી કરે છે. તો દધીચી ઋષિ પણ પોતાનું શરીર આજે ભગવાનના કામની માટે આવશે એની માટે પોતાનું શરીર પણ પોતે આપી દેશે અને એમના જે હાડકામાંથી હા પછી અશ્વિની કમારો વજ્ર બનાવશે ને એ વજ્રથી સ્વયં વૃત્રાસુરનું મૃત્યુ નક્કી થશે. તો આ બધી બહુ મહાન કથાઓ છે ભગવાનની. હાડકા વજ્ર કે તે બન્યા એમના. હા, એ નારાયણ કવચ જાણતા. નારાયણ કવચ જાણતા હતા એટલે કારણ કે એમણે જ આ જ્ઞાન પ્રથમ ત્વષ્ટાને આપ્યું હતું અને ત્વષ્ટાએ પછી વિશ્વરૂપને આપ્યું અને પછી વિશ્વરૂપે ઇન્દ્રને આપ્યું. તો નારાયણ કવચ જાણતા હતા કરીને હાડકા જે હતા એમનું એક કવચ બન્યું, વજ્ર જેવા કવચ બન્યા એમની માટે. અમે બીજી વાર સાંભળ્યું. હા, નારાયણ કવચનો નહીં, હમણાં જે થોડો સમય પહેલા આવી ગયું ને હા આપણા લોકોનો કે આપણને અધિકાર વેદપાઠનો એનો અધિકાર. કારણ કે પેલામાં બી આપ્યું, મહાભારતમાં બી મેં પોતે બધાને એના ફોટા બી મેં તને કીધું તું પાડેલી. ના, આમાં એક કથા પણ આવશે, મને હમણાં સ્મરણ થયું, મને આ વખતે યાદ નથી પણ હું યાદ કર્યો હતો. અચ્છા. એક સ્વયં દેવીના ભક્ત હતા. તો દેવીના ભક્ત હતા તો ઘણા વર્ષથી એમના લગ્ન નતા થઈ રહ્યા. તો દેવીની પાસે જાય છે, પ્રાર્થના કરે છે કે હે દેવી મારા લગ્ન થઈ જાય. તો લગ્ન થઈ જાય છે એમના. તો સ્વયં એ વ્યક્તિ માતાજીના ભક્ત હોય છે તો દેવીની પાસે જાય છે. દેવીની પાસે જઈને પ્રાર્થના કરે છે કે ભાર્યા ભક્ષતી ભૈરવી, કે મારી જે આ ભાર્યા છે એનું તમે રક્ષણ કરો. તો ભૈરવી ભક્ષતી કહી દેશે, રક્ષતીની બદલે ભક્ષતી કહી દેશે. તો જેવા લગ્ન થાય છે, ઘરે જાય છે અને બીજા દિવસે એની ભાર્યા મૃત્યુ પામે છે. તો વિચાર કરે છે કે મેં તો હજી એક જ દિવસ લગ્ન થયા અને મારી ભાર્યા મૃત્યુ પામી. તો થોડા સમય પછી બીજા લગ્ન કરે છે. બીજા લગ્ન કરે છે તો પાછા માતાજીની પાસે જાય છે. માતાજીના સેવક હોય છે તો પાછી જઈને પ્રાર્થના કરે છે કે હે માતા ભાર્યા ભક્ષતી ભૈરવી, કે હે માતા હે મારી ભાર્યાના તમે ભક્ષણ કરો. ભૈરવી ભાર્યા ભક્ષતી ભૈરવી એટલે મારી ભાર્યાનું તમે ભક્ષણ કરો. રક્ષણની બદલે ભક્ષણ ભક્ષતી. તો થોડા દિવસ પછી લગ્ન પછી તો એ પણ સ્ત્રી મરી જાય છે, એ પણ મૃત્યુ પામે છે. તો પછી પાછા ત્રીજા લગ્ન કરે છે. તો ત્રીજા લગ્નમાં પછી જાય છે તો એ સ્ત્રી જે હોય છે એ થોડું સંસ્કૃત જાણતી હોય છે. તો જેવું જ આ માતાજીની પાસે પાછી પોતાની ત્રીજી સ્ત્રીને લઈ જાય છે અને કહે છે કે ભાર્યા ભક્ષતી, તો તરત જ પેલી સ્ત્રી એના મુખ પર ઘોડા પર હાથ રાખી દે છે કે તમે હે પતિદેવ કે છે તમે આ હું મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા છો કે છે ભાર્યા ભક્ષતી નહીં પરંતુ ભાર્યા રક્ષતી ભૈરવી આવે, કે હે માતા તમે મારી ભાર્યાનું રક્ષણ કરો. ભાર્યા રક્ષતી ભૈરવી એટલે મારી ભાર્યાનું તમે હે માતા રક્ષણ કરો. તો આ જે માતાજીનો ભક્ત હોય છે વિચાર કરે છે કે મેં મારી બે પત્નીના એક મારા ખોટા મંત્રના ઉચ્ચારના કારણે મેં મારી બે પત્નીને ગુમાવી દીધી. એટલે જે વેદ મંત્ર છે કે એનું સહી ઉચ્ચારણ થાય એ રીતે અગર આપણે ઉચ્ચારણ કરીએ તો એનું આપણને સારું ફળ પ્રદાન થાય. નતર આ મંત્ર જ અર્થનો અનર્થ ઉત્પન્ન કરે છે. હવે જો કે આમાં પણ આવ્યું કે ઇન્દ્રના મારનારની બદલે ઇન્દ્ર જેના હાથે મરે એવો પુત્ર ઉત્પન્ન થયો અને એ વૃત્રાસુરની ઉત્પત્તિ થઈ. તો આ મંત્રના શબ્દનું ઉચ્ચારણ કરવો બહુ એટલે જે વેદ મંત્ર જાણે છે એના જ આપણે કેવું જોઈએ કે તમે એ વસ્તુનું ઉચ્ચારણ કરો. એટલે પ્રભુપાદજીએ જે આપણે ભગવદ્ ગીતા પણ છે, શ્રીમદ ભાગવતમ છે, એમાં ઉપર સંસ્કૃતમાં શ્લોકો છે અને નીચે એનું સ્પષ્ટીકરણ આપ્યું છે કે એને કેવી રીતે તમે ઉચ્ચારણ કરી શકો. તો મંદિરમાં પણ પ્રભુજી લોકો કહે છે કે જે સંસ્કૃત પણ નથી જાણતા પરંતુ પ્રભુપાદજીના જે તાત્પર્યો છે એ અગર વાંચે છે ને તો એમને પણ સંસ્કૃત આવડી જાય.
ભલે સંસ્કૃત જાણતા નથી, પરંતુ પ્રભુપાદજીએ ટ્રાન્સલેશન એવી એટલું રીતે સરળમાં કર્યું કહ્યું, સરળ છે, સરળ રીતે કર્યું છે કે સાધારણમાં સાધારણ વ્યક્તિ પણ અગર વાંચે તો એના સંસ્કૃત આવડી જાય. એમ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ચાલો લો કાકા તમે પહેરો. ના બસ નહીં સમજ. પહેર્યા તો થોડું નહીં બસ નહીં અવાજ આવવાનો યાર. ના ચાલશે. પેરી પેરી મારતો તો કાન દુખવા લાગે. ના તો રહેવા દો, મારા કામ દુખાડે. જય રામ શ્રી રામ જય જય રામ, જય રામ શ્રી રામ જય જય રામ, બોલો જય રામ શ્રી રામ જય જય રામ, જય રામ શ્રી રામ જય જય રામ. દશરથ के दुलारे राम, दशरथ के दुलारे राम, कौशल्या के प्यारे राम, जय राम श्री राम जय जय राम, कौशल्या के प्यारे राम, जय राम श्री राम जय जय 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 राम. कई के दुलारे राम, कई के दुलारे राम, भूमिका के प्यारे राम, जय राम श्री राम जय जय राम, बोलो जय राम श्री राम जय जय राम, जय राम श्री राम जय जय राम.
વાલા પ્રેમાની થાળી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, સત સનાतन धर्म की जय, आज का आनंद की जय, आनंद करावे उसके माता पिता गुरुदेव की जय. हरि ओम नमः पार्वती पते हर हर महादेव की जय. श्रीमद् भागवतम महापुराण की जय, श्रीमद् भगवद गीता की जय, चैतन्य चरितामृत की जय, भगवान वेद व्यास जी की जय, श्री सुखदेव जी गोस्वामी जी की जय, श्री परीक्षित महाराज की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, धर्मदास साहेब की जय, रविदास साहेब की जय, मदनदास साहेब की जय, श्री बालकदास साहेब की जय. नमः पार्वती पते हर हर महादेव की जय. ओम शांति 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 श्याम शांति. मंगल मूर्ति रूप राम लखन सीता सहित, जय बसर स्वरूप सियावर रामचंद्र की जय. पवन सुत हनुमान की जय, ये गुरुवाई सब संतन की जय. जय कन्हैया लाल की जय. नारायण श्री हरि.